શિખર હું કરવા રહ્યા હજી આયા ના ચારનો આવું કરતા હતા અને આ છોકરા જો કે બે નફટ પાચ્યા છે અને પેલાને તો પૈણા છે કે પછી ઘરમાંથી નીકળતા જ નહીં. શું કરવાનું? બે માથે પડ્યા છે મારે. લે કલ્પો સહી જો લે આવ્યો આમ મન શું કરો છો ઘરમાં અને પેલો પૈણો તારનો તું ચમ આમ કૂદકા મારે છે વદરા ઘોડ. ઈહન પહેણાવી છે ને અમને એમ રાખી પણ પૈણાવશે તમને પણ કોઈક ધંધો કરો તો પૈણાવો કે રોજ તો જાય છે ધંધે. ચોકણ જો છો તમે રોજ? એમને કોઈ કૂદકા નહીં પડતા હોય અમારે પહેણવાનું છે ઈહન એકલાને પહેણાયા છે. હું તો એકલા બરોબર કરો છો? એ તો મારી વાત હતી. હા હું વાત હતી કહો. પહેણવાની. ઓહો હજી તો પેન્ટ પહેરતા હવે ઈચ્છા તને શું કહો એને પહેરવું છે? પેલો પહેણો એ તો હજી ખર્ચો નહીં ભરવાનો. એ તો ભરાઈ જાય બે ભેગો ભરાઈ જાય. ભેગો એ કે મારે ગામમાં ફરવાનું છે નહીં આમ ગામ જોડીને નાહી જવાનું. તે અમે જો કીધું ઘરમાં બેસી રહેવાનું છે. કાલે સવારે હું કરજો આપણો બે ભાઈ હા. પેલો હજી ઘરમાં જ છે ને ઓહે ઊંઝો છે. પછી તો ઊંઘવાથી તો એની ઊંઘો આવી છે ને વાણે મારી ઊંઘ ઉઠી ગઈ છે અને આ જે વ્યોમ લાવી છે એટલે હવે હેડ વાટ કરી છે મારે જવું છે. અને એક મગ આપણો મોરબી પાછો એ હીરો ફોન કરે છે આમ તો બા મારો વ્યવહાર ના જગાડી દીધું હોય આખી દુનિયા મોરબી થાય છે પણ ઓના ચીડ તું જા દુકાન એ કે ડુંગળી બટાકા લેતા આ તો બીજું કોઈ ખાવું નહીં. અને પેલા મૂર્ખાન કે ઘરમાં જ નેકા બહાર પગ મેલ્યો આમ દુનિયા જો પહેનો તાચી ઘરમાં પહેરી રહ્યો છે. અને પૈસા તો આલો એમને હું જાઉં. કેતભાન દુકાન જતી મારે નામ લેતી મારે કાકે કીધું તો આલો કે સારું હડો. એને ટેબો થઈ ગયો છે. સારું કરી રહ્યા છો. બે ટાઈમ શાકભાજી ફૂલ લાવી અને એક મકા હર્યા પાછા આ જાઉં કાલે આવું કરી રહ્યા છે. ઓહો મોરવી આવો મજામાં છો ને? રેડી. શું ચાલે છે? સારું છે હાલ તો. તમે તો જીવાનું ખાઈ જાય એના પછી તમે લમણો જ ના કર્યો ને આપું છે કે આબાન તું હા. હું શું ખબર છે હા બાજરી ખાસી વાળી નાખી. બાજરી કાચી વાઈ કે સારું કરી લઈ લીધી. અંદાજ કરો ને હા 10 થેલી જેવી હતી. 2 થેલી જેવી હતી. કે અડધી લીધી છે હા. અડધી ઊભી છે. બરોબર. અને વાતાવરણ થોડું ખરાબ છે કે હા આ શું વાતાવરણ ખરાબ છે કે આ તો કેવું છે બકુબાજી જા વખતે બગાડ્યું હતું વસ્તીને બાપડીને બાજરી હપુજી જા વખતે લેવાય નથી દીધી. મારે 2 વીઘામાં કાળું ભટ્ટ થઈ ગયું હતું. શું કરવું કહો? અને આ વખતે જો આ વસ્તીને અડધી બાજરી ઊભી છે ને અડધીની લીધી છે એ કે ચિયા ટાઈમે આર્યું બગાડે એનું કોઈ નક્કી ના કહેવાય કે કોરે જે હાથમાં આવ્યું એવું લઈને ઓળે કરે સારું દોરાના મોઢે જાય એટલું. અને જે અચાનક ચમ આમાં તાણી આ જો કોઈ વાત ફેવરે છે પૈસા હું પેલો વ્યવહાર લેવા આવ્યો છું અને ખાલી બાજરીની વાત કરી હું તો વાત છેટલી લોબી કરી. બોલો કે ચમચા આજ ઘણા દાડે આમાં કા ભૂલા પડ્યા એમ કહું છું. એ કે હવે તો ખરજ મારી છે ને કે પૂછો દિશામાં આવી એમ. બકુભાઈ હવે કેવું છે ખબર? જો મારે જીતુભા તો પહેણી જો રંગે સંગે બધું સુખ શાંતિ પટી ગયું ઓણા ઉજ્જે પણ હવે પેલો જાણો રહ્યો ને એને હજી 2 વરની વાર છે. એ કે હું કહું છું પેલા વ્યવહાર લાવો કે દોરો શા હું ઘૂમો કાઢો છો? ઓહો દા દુનિયા મોરવી દોરા લેતા તો હું જોતું જ છું તો જેટલાય આપણા ગામમાં વાઢા રખડતા હોય. બકુભા દોરાને તો કરશે પણ ખાલી દોરા માટે આવ્યા હતા કે એમને કોઈ બીજા કોમચી આવ્યા હતા તમે? ના હું તો જાતો વાટવો એટલે તમે યાદ આવ્યા છે મુક લાવ જાતા હું. હા તો બેહો. એટલે જીતુભા ઓને હવે પહેણાયો છે કે હવે વણું બોણું જતું રહ્યું ચોક ધંધે વાળો હશે. ઓહો પાણી ઓહો તારી પહેલા પછી તો પાણી આલવાનું ઓમ આ બાજુ કઈ નાખ્યું છે તો પેલું બાપાને જ પાણી હાલે તને બીજાને કોને હાલે? અલ્યા ઈ તો તમારા એમ કહો કે ભકુબા થાકડે આવી ગયા કે તમે પહેણી જા નકે આધી તો ઓઢા રખડતા હોત. ઓહો એનો બાપો મરી ગયો તો ડીજે ઓઢા રખડતા હોત. આ તો તે વાત કરી કે ઓઢ્યો હતા દૂધ પીતા હતા. બકુબા પાણી પીધું કે? ઓ પાણી પીધું છે. હા ખરેખર આ કેટલા બદલાઈ ગયા છે. પહેલા હું આવતો ને ત્યારે મને ઠંડુ પાણી આવતા અને હાલ્યા એની ગરજ પટી ગઈ કે ઊંધું પાણી પાવી છે. એ કાકા હા જોંબા કાકો ચમ આવ્યા છે? જંબા કાકો શીખે ચમ આજ કોક દાજમાં કાળો લાગે છે આમાં કાંઈ ઠગતા આવ્યા છે પાછા જંબો કાકો. અને પણ એમ નથી કે જંબો કાકો હાલ ના કહેતો પાછો. હા જીતુભા આમાં કા વાત કો આ સાઈડ આવો ઈ ના બેહા તમારે. કોણ? અમારા બાપ બેટા ને એવો રાગ જ છે. રાગ તો છો રહ્યો. હા
લાવો હેડો હવે લાવો તું ખાવ રઢું લાવ અલ્યા અલ્યા મૂર્ખાઈ ને જૂનું પેરણ હોય ચાલતી જૂનું પેરણ પેરણ અલ્યા પેરેન્ટ નહીં માગતો કાકા આ તો પેલું બેહની હોકળ માગે છે અલ્યા મૂર્ખા દોરાની વાત કરું છું દોરો તો ઓહો અમે ભાઈ અમને દોરો નહીં આલે છો વાને દોરો પહેરવો છે હા એ કે ગળાવા મેલવો છે હવે આ બાજી હવે લઈને છૂટા જ છે મુકો મોરવીનો તો હારો પોકળ ચો ઘરાવો કે દોરો બરોબરનો એ તો હોમ તો બતાય મસ્કા મારો પણ મને ખબર છે ઈ બધું મસ્કા નહીં મારતા થાચા છે હોમ તો બા બે બાજરી રોટલો જ ખાય છે બાકી દુનિયા ખાય છે હું નવે કરો છો તમે અનાજ જ ખાય છે બે હા પણ દુનિયા કે ખાય અત્યારે વસ્તી કેવી થઈ ગઈ છે કે ગરજ હોય ને એટલી કર બાપા કી અને પછી કથાળો કી બકુભાઈ એવું ના હોય હવોની ઈ તમે વિચારો છો કે હું ગજાડો પણ તમે ગજાડો નહીં તમે તો તમારા જેવો કોઈ મોરવી નહીં એમ નહીં કેતો હું હા. તમારા ઘરે હતી એટલે કે મને ઠેર ઘેર આવતા મને પગ ખૂનતા તમે પણ બધા હાલ ચો અમે તમને ઝટકા મિલાસ કેજો ઝટકા નહીં સાને હવે એમ વિચારો હા આ વાતની 2.5 મહિના છે પણ કદી કુડા મળે તે ફોન કર્યો મને હમાસા લીધા એટલે વાત સાચી પણ વિવાહ પટ્યા ને એના પછી તરત કોમકાજ ઉઘડ્યું હતું અને એમાં કેવું હતું જો આ વિવાહ કર્યા એકી પર આ અમુક જે વ્યવહાર બાકી હતા હીરા મારે કરવા પડે પછી આ જેનું લાવ્યું એનું મેળવું પડે અને આ હા. છોકરા તો વય હતા ઈ મારે એટલા નહીં. નાખા પાછું થવું પડે એ વાત તો બરાબર છે હા. એ પારકો વ્યવહાર યાદ આવે છે અને આ મરવીનો વ્યવહાર યાદ નહીં આવતો મને બકુબા પેલો દુકાનનો બધું પટાવવું પડે ઈ તો એ હા. એ હું કોનમાં વાતો કરો છો ઈ તો એમ કહે છે કે મોરવી આયા છે કે રોટલા કરવાનું કહું રોટલા નહીં ખાય મારે ચમ રોટલા તો કતું એ ખાવ ના રે ના રોટલા ખાધા વગર નહીં જવા દેવાના છોકરા હું કોનમાં કોક કહું જતા રહે હમણાં તરત ઇવન કોનમાં કોક કહું હમણાં જોંબુ ગાવો તરત જતા રહી એવું કે છે કે ઓય ઊભા ના રહી વળી પાછા આવી ના એવું કે છે પાછો સારું જા એટલે અરે શું કે છે શું કે છે શું કે છે તમારે કીધું છે કે એટલે મને સમજાવો નકે અધી પાવ હવેલું છે પાહું હવે નાખ્યું પાહો એ તોડી ના ખાવા હવે તમારી જે થાય એ કઈ નાખો અમારે સીઝન એવું આવી છે હવે કોઈ વાંધો નહીં નહીં આજે તો આ બકુબાન તે ઓળખતા જ નહીં બકુભા જુઓ એ તો મજાક કરે છે એ મજાક નહીં આ બકુબા કોણ છે ને હા. એ ખાલી 10 ગામમાં પૂછતા આવજો આવો એમ બધા ભેગા થઈને બેઠા છો આ મોરવી ઘણા દાડે આયા હતા વગણે જે બેઠા હતા આટલા દાડે શું ખોવાઈ ગયા હતા ખેતરમાં હતા કામ કરતા હતા બાજરી લેતા હતા બાજરી કેટલી બોરી લીધી બાજરી લીધી હે દોઢ તોડી જેવું અને હું કોઈ આગેવાન હોય આવજો થોડું કોમ છે બોલો બોલો બેવાડો કી હું કહું છું આ મૂર્ખો શું કહે છે ખબર છે શું કહે છે કે દોરો મોરવીનો કે અરે મોરવીનો દોરો હોય ચોક એક જોડ પહેરણી હોય ને પણ તમે પહેલા કીધું તો એવું કે હું કર્યા કરે એટલે આ પેલા છોકરા બાફી માર્યું છે બધું મારા કાકો દોરો કરાવશે નવા એ કામ કરો કે હા પિત્તળનો બનીને આલી દો કે તમારે કોઈ એવો ઓળખીતો છે પિત્તળનો બનાવી આલે બની આલશે ઘણા હોની છે તો હું કરું ખબર હા આજે વન દાલ બાટી ખબર હે? અને હા. એમ કહું કાલ હાટલાને હડો એમ કે હા એવું કહો હા તો જ મેળ આવશે તો બરોબર હડો તાણી બાપુબા હું કહું છું દોરાન તો કાલે મેળ આવશે તમારો દોરો ₹1,00,000 હાસો તમે છોકરાનું હગું કરાવ્યું છે એ કે અમે બોલીને બીજું નહીં બોલો પણ કાલે અને આજ છે ને એ તમે છોકરાને કહું કે દાળ બાટી બનાવે કે 2 જણા દાળ બાટી ખાઈ અને હવાર મુકત જાય એ કે હું કેવું ખબર છે હા કેવું છે કહો ખેચડી દાલ બાટી હું ખાતો નહીં તો કેવી ખાવી છે કહો અને તળેલી હું નહીં ખાતો દૂધમાં બનાવે ને તો હું ખાઉં ઓહો ક્યાં- ગોબળો કે હા આ બધી રી બાટી ખોય ને તો ગોઠા થઈ જાય પેટમાં શું કરે એવું છે નહીં પાચન નહીં કરી એકતા પણ હું કહું છું હા ઘેર તો મરસું રોટલા બાળતા ને વાણે દૂધમાં દાળ બાટી ખાવી છે એને જોવો કે શું કરવાનું દૂધમાં એનો બા ખવડાવે કે હોય તાણી ખવડાવે કે બકુબા હડે તો હું કહું છોકરાને ઓકે
એ કે તમે આ તો દાલ બાટી તો ઠીક છે હા. પણ દોરાનું વાતમ ના વિહારતા. અરે કીધું ને કાલ સવારમાં જ આપણે જવાનું છે. જો દોરાનું વાતમાં વિહાર્યું હા. તો ભાઈ માથી ભૂંડું કોઈ નહીં. માર તો દોરો જોશે. આ દોરો તમારો પાક્કો. અરે દાલ બાટી નહીં ખાવાની સાંજે પણ દોરો જોશે મારે. હું ના, જોઉં. પહેલી તમને દાળ બાટી ખવડાવવાની છે અને ઉભા રહો છોકરાને કહું છું કે એનો દાળ બાટીની તૈયારી કરે એટલી ઘડી આપણે બે ગામમાં જઈને આવા એટલે જીતો તે જો આવ્યો શીખર શું એક કરે કામ કરો કે મારે એકલા નહીં ખાવી. હા. આપણા ભૈયાને બધાને બોલાવી. મારે ખવડાવવાનું છે જેની ખવડાવવાનું છે હું તમને ખવડાવું તમારે ખાઈ લો ચોંધી મારા ભાઈની ચિંતા તમે નથી કરો હું ચિંતા કરું એવો છું ઓકે ખવડાવશું. હું કહું છું ઓમાય તું ઘરમાં છે ને એ દાળ બાટીનું આધણ મેળ એ રૂપ કામકાજ કર હું આ મૂર્ખાન ગામમાં ઓટો મારીને આવું છું કે આજના દાડા પૂરતે દોરો અને ભૂલાવો ને કાલે સવારમાં જઈ દુકાન અને પિત્તળનો દોરો આ લેવો આની પર ખબર પડતી જ નહીં કે હોનું તો એને જિંદગીમાં જોયું નહીં પણ કાકા હા દાળ બાટી કરશે તો મરસું રોટલો ખવડાવીને ગાંઠી મેલશું. એટલે આપણે હગું કરાવી છે ખવડાવવા દે દાળ બાટી એટલું બધું કરશે કોણ? હવે મને કોક કેવરાવો છો પાછા ઓકે હા બેસો નહીં લાયા ઘરમાં પૂજા કરવા લાયા છે બકુબા હવે આપણે ગામમાં જઈને આવે એટલી ઘણા બે જણા જોડો એને કીધું છે કે એ શેમ હેડ્યા આગેવાન હા. બે જણા ગામમાં લડો તમે પણ અમે તો આ ઘેર આવ્યા તમે તો અમને તો અરે પણ હું કરું પેલું એક કામ કરો હા. તમે ના આગળ વાતો કરો હું જઉં. ચમ હું ઘેર જાઉં પછી આવું શું કોમ એ વસ્તુ કોમ આવી ગયું. અલ્યા મારે કોમ છે હું તો ખાલી આ તમે બે બેઠા હતા ગોયલ જ પેલા થઈને નીકળ્યો એટલે પછી હું એવો આવ્યો. આ તો મારી વાત સાંભળો બકુબાની એને ઘેર મિલતા જાજો અલ્યા ભાઈ મારે દૂધ લેવા જવું ચાલ હા ઓવે ખેતરમાં. આ તારી યારે હમણાં ભેહો ખૂબ લાવી છે કે હા. દૂધ વધારે છે કે એટલું ઉપાડી નથી કહેતા. તો હું ફોન કરું હા. કે દાલ બાટી ખાવા હોય આવજો પણ કોઈને કહેતા ના અને ના આવો તો ચાલશે વધો નહીં. અલ્યા, હા મારો કોઈ વાંધો નહીં મારે જ ઘણું એ છે એટલે પણ તમારે વય આવવું છે કે આ તો આળું સીધ મોરવી આવા આપણા ગામના તમે નહીં ઓળખતા બકુભાઈ ચીખી લાઈ બને ખવડાવો કે એ કે તમે આવો કોઈ જ કરવું છે હા, એમ તાણ કદી નોમ લીધ કહેજો વાળું ઓવા હું કીધું ફોન કરું કે આવો તમે પાછા ફોનથી હા. હું જઉં છું હા. થોડી વાર રહીને અડધો કલાક ઓટો મારું. હું ફોન કરું એ કે તમે ખાવા આવી જાઓ બરોબર કોઈ વાંધો નહીં. આર્યા ભલે દાલ બાટીમાં મને ફોલાવી પણ આ બકુબા ફોલો હોય નહીં. દોરાનું બદલું તો હું લેવાનો છું ને દોરો જ લેવાનો જ છું. બકુબા ગમે તેટલા ઊંચા નાચવાતો હોય પણ હોનાનો દોરો તો બકુબાને આજે નહીં આલું ને કાલે નહીં આલું એ નાચી થાય એ રહ્યા કરી લી હા મારું ગઢવાડા હા